દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે યોજાઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક. વિધાનસભા ચૂંટણીને લઈને થઈ ચર્ચા. તુવેરના ટેકાના ભાવને લઈને સાંસદ અને મંત્રી વચ્ચે નિવેદનબાજી. ચિમન સાપરિયાના નિવેદન બાદ મનસુખ વસાવાએ આપ્યો વળતો જવાબ. પોરબંદરના કેકેનગર વિસ્તારમાં ગાય અને વાછરડા પર એસિડ ફેંક્યાની ઘટના આવી સામે. 10 થી વધુ ગાય અને વાછરડા પર ફેંકાયો એસિડ. નાકરા ગામમાં દલિતોને અલગ ભોજનનું આમંત્રણ આપ્યાના મામલે ભીનું સંકેલવાનો પ્રયત્ન. પ્રાંત અધિકારીનું કહેવું છે કે કંઈ બન્યું જ નથી. રાજ્યમાં તાપનું તાંડવ યથાવત. સરેરાશ તાપમાન 44 ડિગ્રી. અમદાવાદના નારોલમાં એક મહિલાના હાથમાંથી કંકુ નીકળતું હોવાનો દાવો. અનેક લોકો દર્શને ઉમટ્યા. નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું ઝી. પોરબંદરના કેકેનગર વિસ્તારમાં ગાય અને વાછરડા પર એસિડ ફેંકાયું હોવાની ઘટના સામે આવી છે. પોરબંદરના કેકેનગર વિસ્તારમાં ગૌ પ્રેમીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી નિરાધાર ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે. ત્યારે ઘાસચારો નાખતા ગૌ પ્રેમીઓનો આરોપ છે કે છેલ્લા 1 મહિનાથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા 10 થી વધુ ગાય અને વાછરડાઓ પર એસિડ છાંટવામાં આવી રહ્યું છે. જેથી ગૌ પ્રેમીઓની માંગ છે કે આવા શખ્સોને પકડીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાય. અમારે કહેવાનું એટલું જ છે કે આ એસિડ ઉડાડવાનું કારણ શું? જેને કઈ પ્રોબ્લેમ હોય અમને આવીને કે ભાઈ આ ગાયું અમને આ પ્રોબ્લેમ થાય, અમને આ પ્રોબ્લેમ થાય છે આવીને કીએ કે ભાઈ ગાયું છે, અમને આ પ્રોબ્લેમ, અમારા છોકરાઓને મારે, અમારા વ્યક્તિને મારે છે, અમારું કૂતરું ભાંગી નાખે છે, તમે આવીને એકવાર કયો. તો આજ મામલે સંવાદદાતા અજય શીરુ જોડાઈ ગયા છે. અજય, શું કહેશો? જે રીતે પોરબંદરમાં અબોલ પશુઓ પર જે રીતે બર્બરતા ગુજારવામાં આવી છે, શું છે સમગ્ર ઘટના? આપણે જણાવી કે જે પોરબંદર જે બોખીરા વિસ્તારમાં કેકેનગર કરીને જે વિસ્તાર આવેલો છે, ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયો પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા એસિડ ફેંકવામાં આવી રહ્યો હોય તેવી ઘટના સામે આવી હતી. જ્યારે સ્થાનિકોને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના બનાવો કેટલાક દિવસથી બની રહ્યા છે. તેને લઈને તેઓ દ્વારા પોલીસને પણ આ અંગે જાણ કરી છે અને પોલીસ દ્વારા હાલ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો હોય તેને લઈને ફરિયાદ હાથ ધરી છે અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેને લઈને ગૌ પ્રેમીઓ પણ ખાસો રોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ અજય, આભાર માહિતી બદલ. માનવી ચંદ્ર પર પરિભ્રમણ કરી રહ્યો છે ત્યારે આજે છૂત અછૂતની ઘટનાઓ સામે આવી રહી છે. ધાર્મિક નગરી જૂનાગઢના એક ગામમાં દલિત અને પીડિત સમાજને આજે પણ અછૂત ગણવામાં આવે છે. ત્યારે જોઈએ શું 21મી સદીની દર્દનાક હકીકત છે. એક તરફ ભારત દેશ વિકાસની હરોળમાં પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે આજે ભારતના ઘણા ગામડાઓમાં છૂત અછૂતના ભેદભાવ રાખવામાં આવે છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢના માણાવદર પાસે આવેલા નાકરા ગામમાં. નાકરા ગામમાં લેઉવા પટેલના ધાર્મિક કાર્યક્રમમાં દલિત સમાજ અને પટેલ સમાજ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ, પરંતુ અલગ અલગ સ્થળે. જો કે આ બનાવ બાદ અનેક પ્રકારના તર્ક વિતર્ક વહેતા થયા છે. મગનભાઈ ધડુક એનું નામ છે અને જે ભાઈ આયોજક કરતા હતા એમાં પત્રિકામાં પણ લખેલ એવું હતું કે ભાઈ પટેલ સમાજની બહેનો માટે ફરજિયાત, પટેલ સમાજના ભાઈઓ માટે પણ ફરજિયાત અને દલિત સમાજની બહેનોને ફરજિયાત નહીં, પુરુષોને પણ ફરજિયાત નહીં. તો આ દલિતો સાથે કરવામાં આવતા પ્રકારના ભેદભાવના કારણે દલિત સમાજના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરી પોતાનો વિરોધ દર્શાવ્યો અને સુવર્ણ સમાજના આગેવાનો વિરુદ્ધ એટ્રોસિટી લગાવવાની ધમકી પણ ઉચ્ચારી હતી. જ્યારે જિલ્લાના પ્રશાસન આવી કોઈ પણ ઘટના ન ઘટી હોવાનો દાવો કરી રહ્યું છે. આ સમગ્ર મામલે દલિત સરપંચ હીરાબહેનના પતિએ ખુલાસો કર્યો કે ભૂલથી પત્રિકામાં દલિત માટે અલગ સમય લખાયો હતો. આ પ્રકારની દલિત વિરોધી પત્રિકા છપાવી પણ કાયદાનો ભંગ છે તેમ જણાવ્યું હતું, જેથી હાલ તો આ પત્રિકાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. તો જોઈએ આ અંગે વાયરલ થયેલો ઓડિયો ક્લિપમાં સરપંચ શું કહી રહ્યા છે. કોણ બોલે? ધીરુબેન બોલે? હા ધીરુબેન, હું જુનાગઢ થી નિખિલભાઈ ચૌહાણ વાત કરું છું.
વિઠ્ઠલભાઈ ચૌહાણ. હા ના વિઠ્ઠલભાઈ નહીં, નિખિલભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય દલિત મહાસંઘમાં બોલું. નીતિનભાઈ ચૌહાણ. હા બોલો. તમારા ગામમાં કઈક આજે પ્રસંગ છે? આ પ્રસંગ છે અમારા ગામમાં, આજ પ્રસાદી છે. પ્રસાદી છે તો ત્યાં આપણે દલિત સમાજ નું ભોજન કઈક અલગ છે. આ પત્રિકામાં નામ હતોડું એવું છાપ્યું છે કે દલિત સમાજ ની બહેનો માટે એટલો ટાઈમ 5:30, પછી દલિત સમાજ ના ભાઈઓ માટે 6:30 એવું લખેલું છે. હા એવું લખેલું છે. હા તો એનું શું કારણ અલગ? તમે ત્યાં સરપંચ છો અત્યારે, અનામત ઉપર ચૂંટાયેલા છો ને? હા ઈ સરપંચ છે એ વાત સાચી, પણ અમારું ગામ છે મરજાદી નું ગામ છે. એટલે આપણે એમ કે ભંડારામાં આપણે જવાની શું જરૂર, ઈ તૈયાર કરીને દે છે. જમણવારના આપડા હરિજન ના દલિત ના છોકરા રાખ્યા છે, એને બધું પીરસવાનું છે. એટલે ઈ અલગ છે એ વાત સાચી છે. ઈ એટલે આ છેલ્લો પ્રસંગ છે. હવે બેન તમે સમજો છો આમાં તમારે એકલું નહીં, આખા દલિત સમાજ નું સોમાન હણાય છે, એ ખબર પડે છે તમને? હા એ મને ખબર તો પડે. તો બેન એવું જમવાનું તમે જોયું નથી? તમે સમાજના જમવાનું જોયું નથી કે જ્યાં તમારો આપણો બાપ, આપણા બાપ દાદા આપણા માટે લડી લડીને એક તરફ સરકારે વીઆઈપી કલ્ચર હટાવવા લાલ બત્તીને હટાવી છે, ત્યારે 21મી સદીમાં પ્રવર્તા ભેદભાવ ક્યારે દૂર થશે તે એક સવાલ છે. વિજય ચૌહાણ, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢના નાકરા ગામમાં દલિતો સાથે થઈ રહેલા ભેદભાવ ભર્યા વર્તનનો મુદ્દો ચર્ચાયો હતો. અહીં એક ધાર્મિક કાર્યક્રમમાં નિમંત્રણ પત્રિકામાં અલગ આવવાના સમયે તેમજ ઘરેથી જમવાની થાળી સાથે લાવવાના મુદ્દે તપાસ કરવામાં આવી હતી. તપાસ કરનાર અધિકારીએ કેપી જેઠવાએ જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની નથી. પહેલા એવું બનતું હશે, પણ હવે બધા સાથે જમ્યા છે. દલિતોને ખાસ આમંત્રણ આપવા માટે જ પત્રિકામાં ઉલ્લેખ કર્યો હતો, બીજું કોઈ કારણ ન હતું. એમાં પત્રિકામાં પણ લખેલ એવું હતું કે ભાઈ પટેલ સમાજની બહેનો માટે ફરજિયાત, પટેલ સમાજના ભાઈઓ માટે પણ ફરજિયાત, અને દલિત સમાજની બહેનોને ફરજિયાત નહીં, પુરુષોને પણ ફરજિયાત નહીં. પછી જમવા માટે અમે ગયા હતા ભાઈઓ ને આદમી, તો એને પટેલ સમાજના ભાઈઓને સમાજની અંદર બેહાડ્યા અને અમને ત્યાં બાજુમાં ઝાડવા છે નીચે, ત્યાં દલિત ભાઈઓને બધાને અલગ તે અમારું અપમાન કર્યું. કેટલી ગરદે સહન કરવો યોગ્ય છે. અને જો આમાં કોઈ પણ તંત્ર અને સરકાર જો આમાં કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે રાષ્ટ્રીય દલિત મહાસંઘ વતી હું ચીમકી ઉતારું છું કે આગામી સમયમાં અમે ફરિયાદ કરશું, અને જો એમાં પણ ઉકેલ નહીં આવે તો ઉગ્ર જલદથી જલદ આંદોલન અને અનેક કાર્યક્રમો અમે સમસ્ત દલિત સમાજ જૂનાગઢનો ભેગો થઈ અને અમે આપવાના છીએ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં વર્ષ 2012માં પોલીસ ફાયરિંગમાં થયેલ 3 દલિત યુવાનોના મોત થયા હતા. ત્યારબાદ મૃતકના પરિવારજનો અને દલિત સમાજ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં તટસ્થ તપાસ ન થતા છેલ્લે ગાંધીનગર ઉપવાસ આંદોલન કર્યા હતા. આ બનાવની સીટને તપાસ સોંપવામાં આવી હતી, ત્યારે સીટનો રિપોર્ટ જાહેર કરવાની માંગ સાથે મૃતક યુવાનોના પરિવારજનો દ્વારા રાષ્ટ્રીય વંચિત લોકમંચ હેઠળ જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ આ અંગે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રસ્તા રોકો, ચક્કાજામ જેવા કાર્યક્રમો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમે 5 વર્ષથી સતત મહેનત કરી છે. હમણાં ગાંધીનગરમાં ઉપવાસ ઉપર બેઠા. ઓગસ્ટ 2016માં સીટની રચના કરી સરકારે, પણ સીટે હજી સુધી 8 મહિનાથી હજી સુધી કોઈ તપાસ કરી નથી. અત્યારે પુનર તપાસ થઈ, 2 દિવસ પહેલા 3 દિવસની તપાસ થઈ, પણ તપાસમાં અમને કઈ ન્યાય મળે એવું લાગતું નથી. સરકાર સામે અમારો રોષ છે. એક સંજય પ્રસન્ન તો રિપોર્ટ જ જોઈએ છે. અમારે નથી રૂપિયા જોતા, નથી દીકરો જોતો. અમારો દીકરો તમને પાછો નહીં જ આપે, પણ અમને રિપોર્ટ તો આપે ને, અમારે બીજું કઈ નથી જોતું. તમે શું રજૂઆત કરવા આવ્યા છો? અમે આવેદન પત્ર આપવા. આ હત્યાકાંડને લઈને જેટલા પણ આરોપીઓ છે, ખાસ કરીને જામનગર ડીવાયએસપી હરિકૃષ્ણ પટેલ, બરોબર છે, એમના કમાન્ડોએ ફાયરિંગ કર્યું છે, પણ આજ સુધી એમનું ક્યાંય નામ આવ્યું નથી. અને પોલીસ જ આરોપી છે, એટલે પોલીસ
આ બધા ગુનાઓને લઈને શાંત બેઠી છે, બરોબર છે. એટલે અમારી સરકારની એટલી જ અપીલ છે કે આ રિપોર્ટ જલ્દીથી જલ્દી પબ્લિક સુધી પહોંચાડે, અને જો અમારી માંગ માનવામાં નહીં આવે તો દલિત સમાજ સંપૂર્ણ રીતે જેલભરો આંદોલન અને થઈ શકે એટલા પ્રયત્નો અમે ન્યાય માટે કરીશું. તો હવે વાત કરીશું ગુરુમાના દાવામાં કેટલો દમ છે. શું ગુજરાતમાં પણ રાધેમાં છે? કોઈ માને કે ન માને પણ આ દાવો થઈ રહ્યો છે અમદાવાદમાં. અમદાવાદના નારોલ વિસ્તારમાં એક મહિલાનો દાવો છે કે તેના હાથમાંથી કંકુ નીકળી રહ્યું છે. મહિલાના આ દાવાથી પૂર્વ વિસ્તારના અનેક લોકો ત્યાં ઉમટી પડ્યા છે. લોકોએ તો મહિલાની શોભાયાત્રા પણ કાઢી. જોકે મહિલાના આ દાવાથી અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. ત્યારે આ મહિલા સાથે વીટીવીના સંવાદદાતાએ વાતચીત કરી હતી, તેમજ શા માટે આવું રૂપ ધારણ કરાયું છે તે વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શું કહ્યું આ મહિલાએ, આવું આપને પણ સંભળાવી દઈએ. પ્રસાદ ને કંકુ તો મારા દીકરાઓને એક દિવસ માટે આવી જોવી ગમે છે, અને આ તો પ્રજા છે, મારા ભક્તો છે, ગમે તે નામ આપી શકે. કંકુ વાળી માં કહી શકે. એ કેમિકલ જ છે, એ કેમિકલ ને મંદિરમાં ચડાવે છે, પણ હું મારા મંદિરમાં નહીં ચડાવવા દેતી, મારી પાડે નથી ચડાવવા દેતી, શ્રીફળ નથી વધારવા દેતી કે શ્રીફળ ખાઓ અને પોતે તૃપ્ત થાવ. સત્ય છે, હોઈ શકે, માનવ સત્ય છે, કેમ કે માનવ પાસે સાયન્સ છે, પણ મારા પરિવારને આવું જોવું ગમે છે, એટલા માટે હું આવી રીતે એક દિવસ માટે યાત્રા કરું છું. એ અમારા હરિઓમ શ્રી પરિવારની શ્રદ્ધાનો આ વિષય છે, અને એ શ્રદ્ધા સાથે મારું આ સ્વરૂપ ના દર્શન હું આ રીતે આપું છું. આવું બધું ના કરે તો કોઈક માનતું નથી કે આ પેલા બેન બેઠા છે, બેન ભાષણ આપે છે, માન નથી. આ કંકુ કોક દિવસ જ આપું છું, રોજ રોજ નથી આપતું. રોજ તો હું સાદી માન ગુરુમાં છું, બધાની ગુરુમાં થઈને જ મને હંધા પૂજે છે. પણ કોક જેથી મારો મોટો હોય, મારો કુંડ હોય, મારી શોભાયાત્રા હોય, એ આવો પડછો દેવો પડે છે, કેમ કે બારે નીકળવાનું છે. જગતમાં બધાએ પોતાની કઈક નિશાની રાખી છે, એટલે મેં મારી આ નિશાની રાખી છે. સત્તા પક્ષના જ બે નેતાઓના વિરોધી નિવેદનથી ભાજપમાં પણ જૂથબંધી હોય તેમ લાગી રહ્યું છે. ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કરેલા ઘટસ્ફોટ બાદ ચીમન સાપરિયાએ તેમની વાત ખોટી ઠેરવી હતી. ત્યારે આજે ભરૂચ સાંસદે તેમને વળતો જવાબ આપ્યો છે કે ચીમનભાઈએ ઉતાવળે જવાબ આપ્યો છે અને મને સાવ ખોટું સાબિત કર્યો છે. કહ્યું કે એકવાર ભરૂચ નર્મદાની જાતે મુલાકાત લો તો જ ખ્યાલ આવે કે ખેડૂતો કેમ છેતરાય છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ 2 દિવસ પહેલા ખેડૂતોની તુવર એપીએમસીમાં સીધી ન લેવાતા મળતિયા દ્વારા અથવા વેપારીઓ દ્વારા લેવાતી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જનતા પાર્ટીના કાર્યકર્તાએ મને રજૂઆત કરી, કેટલાક ખેડૂતોએ રજૂઆત કરી, કોઈ નાના મોટા પ્રસંગે જઈએ તો હંમેશા આ જ વાત થાય. તો તેવા સમયે નાની મોટી કઈ પણ પ્રકારની ક્ષતિ હોય તો એ સુધારવા માટે, તો દૂર કરવા માટે અમારી ફરજ થઈ પડે છે. મેં કોઈ સરકાર પર આક્ષેપ મૂક્યો નથી. ત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એમની ખરીદી કરી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એનો એક પ્રયાસ કરવામાં આવતો હોય છે. આપ સૌ સારી રીતે જાણો છો કે રાજ્યની અંદર ચાલુ વર્ષની અંદર મગફળીના ટેકાના ભાવ કરતા ઘણા બધા ભાવ નીચા હતા, અને રાજ્ય સરકારે ઝુંબેશના રૂપમાં મગફળી 2,11,000 મેટ્રિક ટન ખરીદી ₹890 કરોડના ખર્ચે, અને જેના પરિણામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શક્યા છે.
ખેડૂતોની જગ્યાએ વેપારીઓની તુવેર ખરીદીના મામલે રાજ્યના કૃષિ મંત્રીએ મનસુખ વસાવાના આક્ષેપો સામે વળતો જવાબ આપ્યો છે। ચીમન સાપરિયાએ દાવો કર્યો કે ભાજપ સાંસદના આક્ષેપ રજૂઆતોમાં કોઈ દમ નથી। આ ઉપરાંત કહ્યું કે આ અંગે જિલ્લા કલેક્ટર પાસે અહેવાલ મંગાવ્યા હતા, પણ જેમાં કોઈ હકીકત જણાઈ નથી। કદાચ મને એમ લાગે છે કે મનસુખભાઈ વસાવે જે આક્ષેપ કર્યો છે એ કદાચ એની ગેરસમજ હોય, પૂરતી માહિતી ન હોય અને અપૂરતી માહિતીના અભાવે એમને કદાચ કોઈ વાત કરી હોય એવું મારું સ્પષ્ટ માનવું છે। આજે રાજ્યની અંદર 80 જેટલા કેન્દ્રો શરૂ કરી અને તુવેરની ખરીદી MSP રેટથી કરવામાં આવી છે। માર્કેટની અંદર 750 થી 800 રૂપિયા તુવેરના ભાવ છે અને MSP એટલે કે ટેકાના ભાવ 1010 રૂપિયા ભાવ છે। જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ બંને રાજકીય પક્ષો લોકો સુધી પહોંચવા અવનવા કાર્યક્રમમાં લાગી પડ્યા છે, જે અંતર્ગત કોંગ્રેસે કિનારા યાત્રા શરૂ કરી છે। ત્યારે કોંગ્રેસની કિનારા યાત્રાને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિશાન સાધ્યું કે તેમણે કહ્યું છે કે કિનારા યાત્રા હવે કોંગ્રેસને ડૂબાડી દેશે અને કોંગ્રેસ પાસે હવે કોઈ વિકલ્પ નથી બચ્યો, એટલે જ તેણે કિનારા યાત્રા કાઢી છે। આપણે અત્યાર સુધીમાં 1.25 લાખ ટન કરતા વધુ તુવેર દાળ ભારત સરકારના સહયોગથી ખરીદી છે। તુવેર દાળનું ટેકાના ભાવે ખરીદી કરવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે। દરેક જગ્યાએ સેન્ટરો ચાલુ કર્યા છે અને એનો લાભ બધા ખેડૂતો શાંતિથી લે એવી દરેકને વિનંતી છે અને સરકારે પણ એની યોગ્ય વ્યવસ્થા કરી છે। કોઈ વેપારી તુવેર દાળ વેચી ન જાય અથવા બહારથી કોઈ અન્ય રાજ્યમાંથી લાવી ખેડૂતના નામે અહીંયા વિતરણ ન કરી જાય। તો આ સાથે જ નીતિન પટેલે તુવેરના ટેકાના ભાવને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે ખેડૂતોને ભાવ મળે તે માટે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર ખરીદશે અને વેપારીઓની તુવેર ન ઘૂસે તેને કાળજી સરકાર દ્વારા રાખવામાં આવશે। દિલ્હી કોંગ્રેસના વોર રૂમમાં ગુજરાત કોંગ્રેસની બેઠક યોજાઈ। બેઠક બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે નિવેદન આપ્યું છે કે દરેક નેતાઓએ પોતાનો પક્ષ રાખ્યો છે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક યોજાયેલી છે, જેમાં આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા, મધુસૂદન મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા। આ સાથે શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી સહિતના નેતાઓએ હાજરી આપી। રાજકીય પરિસ્થિતિ, ગુજરાતનું સંગઠન, ગુજરાતમાં કઈ ચેલેન્જીસ છે અને ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે નેતાઓએ સૂચનો કર્યા હતા અને રાહુલજીએ માર્ગદર્શન આપ્યું હતું અને રાહુલજીના માર્ગદર્શન હેઠળ સૌ આગેવાનો ખુશ છે અને બધાએ એકી અવાજે કોંગ્રેસને જીતાડવાનો નિર્ણય કર્યો છે। ઇલેક્શન કમિટીના ચેરમેન હંમેશા પ્રદેશ સમિતિના પ્રમુખ જ હોય છે। રહ્યો સવાલ કેમ્પેઇન કમિટીનું નામ ઇન્ચાર્જ પ્રભારી अशोक गहलोत जी हाईकमांड ની સાથે બેસીને ચર્ચા કરીને નક્કી કરશે। आज तो हमारी बात यही थी कि हम टीम बन के सिर्फ कौन बनेगा वो नहीं है, गुजरात का नवसर्जन हो, गुजरात में डेमोक्रेसी का प्रस्थापन हो और सही तरीके में से महात्मा गांधी जी का गुजरात रियल तौर पे महात्मा गांधी जी का गुजरात बने, उसके लिए कांग्रेस की सरकार बने। उसके सुझाव सबने रखे, सबने अपनी अपनी बातें रखी हैं। राहुल जी ने भी जो उम्मीदें हमसे है उन्होंने भी कुछ बातें की है। आने वाले दिनों में सब साथ मिलकर नवसर्जन गुजरात होगा। કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા માટે મળ્યું હોવાનો દાવો કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે કર્યો હતો। આ બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા સહિત રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલ તથા ઉપપ્રમુખ રાહુલ ગાંધી દિલ્હીમાં મળ્યા હતા, જેમાં વિધાનસભાની ચૂંટણી તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી।
જો કે આ બેઠક પહેલા થઈ રહેલી રાજકીય ચર્ચાઓમાં વિરોધ પક્ષનું નેતા પદ પાટીદાર નહીં આપવા તેમજ શંકરસિંહ વાઘેલા પહેલા દિલ્હીથી ગુજરાત પરત આવ્યા. આ તમામ મુદ્દાઓનો પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે છેદ કાઢી નાખ્યો હતો તેમજ આવી કોઈ ચર્ચા ન થઈ હોવાનો દાવો કર્યો છે. આદરણીય બાપુ, આપ એમને પણ પૂછી શકો છો. એ જયારે મીટિંગમાંથી નીકળ્યા ત્યારે સન્માનીય ઉપાધ્યક્ષ શ્રીને મળી, શ્રી અહેમદભાઈ સાહેબને મળી અને પ્રમુખશ્રીને વિદાય લઈ અને તેઓ નીકળ્યા છે. એક દિવસ આગળ પહોંચ્યા હતા અને એમની આજે સાંજની ફ્લાઇટ હતી અને બાકીના મિત્રો ગઈકાલ સાંજે પહોંચ્યા હતા. એ આના પત્યા પછી પણ રાહુલજીને મળવાના હતા, રાહુલજીને અને ગેહલોત સાહેબને. એટલા માટે થઈને તેઓ રોકાયા હતા. જેમની આવતીકાલની ફ્લાઇટ છે એ લોકો રોકાયા હતા અને જેમની આજની ફ્લાઇટ હતી એ લોકો નીકળ્યા હતા. ગુજરાતમાં ગરમીનું 3rd ડિગ્રી ટોર્ચર ચાલુ છે. સતત ત્રીજા દિવસે ગુજરાતમાં ગરમીનો સરેરાશ પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સૌથી વધુ તાપમાન વડોદરામાં 44 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન છે. સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મુંબઈથી ઝડપાયેલા આઈએસઆઈના એજન્ટ અલ્તાફને ધોરાજી લવાશે. મહારાષ્ટ્ર એટીએસની ટીમ અલ્તાફને લઈને ધોરાજી આવશે. અલ્તાફ કુરેશી મૂળ ધોરાજીનો રહેવાસી છે, જેથી તેની વધુ પૂછપરછ માટે ધોરાજી લવાશે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાંથી ઝડપાયેલા આઈએસઆઈનો એજન્ટ અલ્તાફ કુરેશીએ મહારાષ્ટ્ર એટીએસ સમક્ષ ખુલાસો કર્યો હતો, જેમાં તે હવાલા મારફતે આઈએસઆઈના એજન્ટોને પૈસા પૂરા પાડતો હતો તેમજ ગુજરાતના અનેક યુવાનોના સંપર્કમાં હોવાની પણ કબૂલાત કરી છે. અલ્તાફ કુરેશીની હવે ગુજરાત એટીએસ પણ પૂછપરછ કરી વધુ જાણકારી મેળવશે. તપાસ માટે ગુપ્ત એજન્સીઓ ધોરાજી આવે તેવી શક્યતા છે. અલ્તાફ કુરેશી વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયેલો છે. હાલ ધોરાજી પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરીને તપાસ કરી છે. ઉપરાંત લોકોને પણ શંકાસ્પદ ગતિવિધિ વિશે પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે. નરોડા વિધાનસભા બેઠક અમદાવાદ પૂર્વની મહત્વની બેઠક છે, ત્યારે સિંધી પાટીદાર અને દલિત સમાજની બહુમત ધરાવતી આ બેઠક ઉપરથી રાજ્યમંત્રી ડોક્ટર નિર્મલાબેન વાઘવાણી ધારાસભ્ય છે. છેલ્લા 4.5 વર્ષમાં શું છે ડોક્ટર નિર્મલાબેન વાઘવાણીની કાર્યવાહી તપાસીએ વીટીવીનું અભિયાન. એમએલએન રિપોર્ટ કાર્ડ બોલે છે. નરોડા વિધાનસભા બેઠક ઉપર હાલ મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને સિંધી આગેવાન ડોક્ટર નિર્મલાબેન વાધવાણી ધારાસભ્ય છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં નિર્મલાબેને કોંગ્રેસના ભવાન ભરવાડને 58,352 મતે હાર આપી હતી. ચૂંટણી જીતવા નિર્મલાબેને પ્રાથમિક સુવિધા, ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ અને વિસ્તાર વિકાસના ચૂંટણી વચનો આપ્યા હતા. 4.25 વર્ષે આ કેટલા પૂરા કર્યા છે ચૂંટણી વચનો? તમે ગયા 4 વર્ષમાં જોજો અમારા વિસ્તારમાં ઓછામાં ઓછા 6-7 ગાર્ડન બન્યા છે અને પાર્ટી પ્લોટ હું કીધું નથી હતું કુબેરનગરમાં, તો એવી રીતે અમે પાર્ટી પ્લોટ કરી. જે બેસિક ફેસિલિટીઝ હોય એ બધું તો અમે કરી રહ્યા છીએ કે જ્યાં જ્યાં જેટલું નથી. ધારો કે એક જગ્યાએ સરદારનગરમાં જીમ નથી તો એનો જીમનો અમે ભૂમિપૂજન એ બધું કર્યું છે, એનું લોકાર્પણ વિધિ બાકી છે તો એ કરીએ છીએ. પહેલા લાઇબ્રેરી નહોતું તો બધી જગ્યાએ લાઇબ્રેરી કે પુસ્તકાલય કે એવી રીતે છે. ધારાસભ્ય અને રાજ્યમંત્રી નિર્મલાબેન વાધવાણીના વિકાસના અનેક દાવા કરે છે, પણ કોંગ્રેસ તેને અધૂરો વિકાસ ગણાવે છે. નરોડામાં ઔદ્યોગિક પ્રદૂષણના પ્રશ્નને મહત્વનો પ્રશ્ન લેખાવે છે. ઔદ્યોગિક વિસ્તાર છે. નરોડામાં જીઆઈડીસી આવેલી છે, બહુ જૂની છે. ત્યાં તમે જોવો તો નરોડા જીઆઈડીસી ની અંદર પાણી, કેમિકલનું પાણી એટલું ભરાય છે કે નરોડા જીઆઈડીસી ના આજુબાજુના વિસ્તારની અંદર તમે રાત્રે ત્યાંથી નીકળો તમે શ્વાસ બી ના લઈ શકો, એટલી સાંજ પડે કેમિકલની દુર્ગંધ આવે છે.
અમારા વિસ્તારમાં કોઈ વિકાસના કામો થયા નથી. ફક્ત ને ફક્ત જો વિકાસ થયો હોય તો એમના માનીતા કોન્ટ્રાક્ટરોનો વિકાસ થયો છે. નરોડા વિધાનસભા બેઠક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રદૂષણ અને પ્રાથમિક સુવિધાના અનેક પ્રશ્નો છે, જેનાથી નાગરિકો ખૂબ પરેશાન છે. છેલ્લા 20 વર્ષોથી નરોડા બેઠક ઉપર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે, પણ નાગરિકોને અસર કરતા પ્રશ્નો હજુ પણ વળ ઉકેલ્યા છે, જેનાથી નાગરિકોની અનેક ફરિયાદ છે. તમે જોઈ જ શકો છો કે નરોડા આજથી 5 વર્ષ પહેલા જે હતું એનું એ જ છે. એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. બીજી વસ્તુ, વિકાસની અંદર અત્યારે આ રોડના કામ જોઈ લો, તમે કેનાલની અંદર જોઈ લો. હું પોતે કેનાલની આજુબાજુમાં જ રહું છું, તો તેની અંદર કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે. વારંવાર એની રજૂઆત કરવામાં આવે છે, તો પણ કોઈ પ્રકારનો સુધારો કરવામાં આવતો નથી. નરોડા વિસ્તારમાં અનેક પ્રશ્નો છે, છતાં ધારાસભ્ય તરીકે ડોક્ટર નિર્મલાબેન વાધવાણી નાગરિકોની સાથે લોક સંપર્ક કરતા નથી, જેનો વિસ્તારના લોકોમાં રોષ છે. વોટ માંગવા આવ્યા હતા ત્યારે અમે જોયા હતા, પછી વિજય રેલી કાઢી હતી, એના પછી એમને જોયા બી નથી. અને વિકાસના કામોમાં શું કહીએ, આ અમારા જીઆઈડીસી નો જે રસ્તો બને છે, આખો રસ્તો બંને બાજુથી બંધ કરી નાખ્યું છે. અમે સિંધી વાપારી માણસ છીએ, અમારા વાપાર ઉપર બહુ ફરક પડે છે. નરોડા વિધાનસભા મતક્ષેત્રમાં વિકાસ કાર્યો પણ થાય છે, પણ તેની ઝડપ ઓછી છે, જેથી સીધી અસર સ્થાનિક લોકોના જીવન ઉપર પડી રહી છે. डेवलप हो रहा है, स्लो हो रहा है, लेकिन अच्छा ही हो रहा है, ऐसा नहीं है. और हमारे सिंधी समाज में तो अभी तो बहुत बड़ा गौरव है, तो उसके लिए हमको तो उनके लिए बहुत बहुत धन्यवाद ही है उनके लिए. बाकी हर जगह से डेवलपमेंट तो चालू ही है उनका, और धीरे धीरे हो रहा है. ડોક્ટર નિર્મલા વાધવાણીએ પોતાના મતક્ષેત્રનો વિકાસ સાધવા માટે વિસ્તાર વિકાસની ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કર્યો છે, છતાં વિસ્તારમાં ઔદ્યોગિક પ્રદૂષણ, રસ્તા અને સ્વચ્છતાના પ્રશ્નો વધુ છે. સ્થાનિકો નિર્મલાબેનને એક ધારાસભ્ય તરીકે આપે છે 10માંથી 5 માર્ક. ડોક્ટર નિર્મલાબેનને રાજ્ય સરકારે મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે. નરોડામાં સિંધી બહુમતી ધરાવતા વિસ્તારમાં તેઓ અગ્રણી સિંધી આગેવાન છે, પણ 2070ની વિધાનસભા ચૂંટણીમાં લોકોનો અસંતોષ તેમની સામે પડકાર બની શકે છે. કેમેરામેન નરેશ ગુટિયા અને અભિષેક પંચાલ સાથે મેહુલ દેસાઈ અને પરેશ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.